આજે રાત્રે ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન। એક બાદ એક નવી સિસ્ટમો બંગાળની ખાડીમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર નવું મિની વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશનનું ભારે દબાણ। ચોમાસાનું મુંબઈના વિસ્તારોથી આગળ વધવું અને ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટો આવવો, આ સંપૂર્ણ અંગે આપણે મોટી માહિતી મેળવવાના છીએ। માહિતીની સાથે ગુજરાતની અંદર આજે રાત્રે આંધી તુફાન વંટોળ સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। આગાહીના સાથે આજે આવનારી 6 કલાક દરમિયાન ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાતો જોવા મળશે ને ગાજવીજ અને કડાકા ભડાકા પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનું સંક્રમણ વધવાના કારણે ભારતના દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં હવાનું દબાણ અત્યંત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે। સાથે જ એક બાદ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોને જોતા ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ અને પલટો આવી રહ્યો છે। સાથે જ અરબ સાગરમાંથી તીવ્ર બનીને ફૂંકાતા પવનો ગુજરાત ઉપર સીધી જ અસરો કરતા જોવા મળ્યા છે। આ સંપૂર્ણ અસરોને જોતા આજે રાત્રે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વાદળ છવાયા વાતાવરણ સામે ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ચોમાસું પણ અત્યારે મુંબઈના વિસ્તારોથી તીવ્ર બનીને હવે આગળ વધી રહેલું જોવા મળ્યું છે અને મુંબઈના વિસ્તારોથી સિસ્ટમનું સંક્રમણ તીવ્ર હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે ધીમે ધીમે બદલાવ આવતો જોવા મળી રહ્યો છે, જેને જોતા આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રનો તમામ વિસ્તાર, કચ્છનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન ગાજવીજ અને આંધી તુફાન સાથે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગાહીને જોતા આજથી લઈને 14 જૂન સુધી વાતાવરણની અંદર સતત પલટો જોવા મળશે અને જૂન મહિનાની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ મોટું અનુમાન મૂકવામાં આવ્યું છે। સાથે જ અરબ સાગરની અંદર જે અત્યારે હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેનું કારણ એક નવી સિસ્ટમ અને એક નવું સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે, જેને તમે મિની વાવાઝોડું પણ કહી શકો છો। અત્યારે હવાનું દબાણ તીવ્ર અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનીને આગળ વધતું જોવા મળ્યું છે ને અરબ સાગરમાંથી તીવ્ર પવનો અત્યારે ભારતના અનેક વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે અને આ પવનોની ગતિવિધિઓ આગળ વધીને સીધા જ ગુજરાતને પણ અથડાતા જોવા મળ્યા છે, જેને જોતા ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર અને ઘાતક પવન ફૂંકાવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે આજે ચોમાસું પણ હવે મુંબઈના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કરશે અને આવનાર 2 થી 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર આ ચોમાસું દસ્તક આપી શકે છે અને ચોમાસાના દસ્તકની સાથે જ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે। વરસાદના આગમનની સાથે જ વાવણીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। 15 જૂન આજુબાજુની અંદર ચોમાસું ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે પહોંચી જાય તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, એટલે કે ગુજરાતની અંદર 15 જૂન બાદ સારી એવી વાવણી જોવા મળી શકે છે અને ખાસ કરીને આ મહિનાના અંત સુધીની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે। એટલે કે મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કડાકા ભડાકા સાથે ચોમાસું બેસેલું જોવા મળશે અને જૂન મહિનાના અંત સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી પણ થઈ શકે છે તેવો પણ વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે અને સાથે જ અત્યારે જે પવનો અરબ સાગરમાંથી ગુજરાતની અંદર તીવ્ર રીતે ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે પણ દરિયાની અંદર મોટી હલચલ અત્યારે સર્જાઈ રહેલી જોવા મળી રહી છે, જેના કારણે આજે મુંબઈ,
બેંગલવીનો વિસ્તાર, હૈદરાબાદનો વિસ્તાર, બેંગલુરુનો વિસ્તાર, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારો, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી છે. સાથે જ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબ સાગરની બાદ બંગાળની ખાડીની અંદર પણ સક્રિય થઈને મ્યાનમારના વિસ્તારોની અંદર અત્યારે આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ બધા સિસ્ટમોની અસરોને જોતા આજે ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન મોટો પલટો આવશે ને જેમાં મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન સારા એવા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં વિસ્તારો પ્રમાણે માહિતી મેળવીએ તો સુરતના વિસ્તારોની અંદર, વલસાડનો વિસ્તાર, ભરૂચ, નર્મદા, તાપીના વિસ્તારોની અંદર, ડાંગના વિસ્તારોની અંદર આજે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ભારે જોર વધતું હોવાના કારણે સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે. જેમાં દાહોદ અને છોટાઉદેપુરની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. તો કચ્છની બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અસર જોવા મળી રહી છે. અરબ સાગરમાંથી જે પવનો ફૂંકાઈને કચ્છની સાથે પણ ટકરાતા જોવા મળ્યા છે ને જેને જોતા આજે કચ્છના વાતાવરણની અંદર પણ પલટો નોંધાઈ શકે છે. જેમાં કચ્છની અંદર માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાવડ, ગાંધીધામ અને રાપરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગરનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદને લઈને મોટી આગાહીને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે હવાનું દબાણ મજબૂત બનીને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને વાદળ છવાયું વાતાવરણ પણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે. અને જેને જોતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ આજે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સાથે જ સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને સતત દબાણ પણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. જેને જોતા ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન અને હજી પણ આવનાર 3 દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતની અંદર પહોંચે તે પહેલાં જ વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. અને આવનારી 6 કલાક દરમિયાન અત્યારે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી શકે છે તેવું પણ મોટી આગાહીને મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. તો વરસાદ અંગેની માહિતી, ચોમાસા અંગેની તાજી અપડેટ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.